અને આ બેન ત્યાં મુંબઈમાં ધ્યાનના પ્રોગ્રામમાં આ બધી વાત કરી. આ બેન વિશે મેં વિડીયો નથી બતાવી પણ વાત કરી. તો પછી એ બેન પોતે આયા કે હું જ હતી કે આ જે વિડીયો બતાવી તમે એ પોતે હતી. પૂનમબેન જઈ નામ હતું એમનું. અને આવા 1500 જેટલા બાળકો જન્મી ચુક્યા છે. ચલો ભાઈ નેક્સ્ટ રામભાઈ. જી રામભાઈ જી મેં સ્ક્રીન પર નેક્સ્ટ બતાવી દીધી છે સ્લાઇડ તણાવયુક્ત વાળી. તણાવયુક્ત જીવન. આપણે જે તણાવ કેમ આવે છે? જ્યારે મગજમાં ઓરડો રહીએ ત્યારે યોગ્ય કેપેસિટી કામ ના કરી શકીએ અને તણાવ શરૂ થાય છે. ટાઈમ મેનેજમેન્ટના અભાવથી બી તણાવ થાય છે. આપણે આપણી શક્તિ ટાઈમ એ બાબતો વાપરીએ છીએ જે આપણે ચિંતા કરવા યોગ્ય સ્કોપમાં નથી. આપણે એમ માનીએ છીએ કે આખી દુનિયાનો બોજ આપણા માથા પર છે. જે બાબત આપણા કંટ્રોલમાં નથી તેના વિશે તણાવમાં ના રહીએ. જ્યારે આપણા પ્રોબ્લેમ મગજમાં ઓછા હોય ત્યારે કેપેસિટી વધારે હોય છે અને આપણો મગજ તણાવ ફ્રી હોય છે. આપણે બધા પ્રોબ્લેમ ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ. ને સામાન્ય રીતે આપણું મગજ પ્રોબ્લેમથી ભરેલું. 80% આપણે પ્રોબ્લેમ વિશે બોલીએ વિચારીએ લઈને ફરીએ છીએ. નેક્સ્ટ તણાવના કારણો. આનો ઓડિયો બંધ કરશો વ્યોમભાઈ? ઓડિયો બંધ જ છે, અહીંયાથી ઓડિયો ચાલુ નથી. ઓકે, અહીંયાથી કોઈ ઓડિયો ચાલુ હા વાંધો નહીં. આના કારણોમાં કોઈની નિંદા સાંભળીએ, અર્થહીન વાદ વિવાદમાં પડીએ, ટીવી સોશિયલ મીડિયા નકારાત્મક વિડીયો ચિત્રોથી નેગેટિવિટી આવે, નેગેટિવ સિરિયલો જોઈએ. મોટા ભાગમાં દરેક સિરિયલ નેગેટિવ જ હોય છે. અને હિંસાત્મક ફિલ્મો ચિત્રો દરેક ફિલ્મો જોઈશું તો સ્ટાર્ટિંગમાં હીરો માર ખાય ને છેલ્લે વિલન માર ખાય એમ કઈ પિક્ચર પૂરું થાય. એટલે હિંસાત્મક ચિત્રો હોય છે. સમાચાર પત્રોમાં 80% વધુ ન્યૂઝ નેગેટિવ હોય છે. એને કારણે આપણું તણાવ હોય છે. બીજું, દિવસમાં 80,000 વધારે વિચારો આવે છે આપણે, જેમાં 98% ભૂતકાળના અને ભવિષ્યકાળના હોય છે, જ્યારે 2% વર્તમાનમાં વિચારો હોય છે. તણાવના અન્ય કારણો કે આપણે ઈગો, અહંકાર, વધતી અપેક્ષાઓ, નિષ્ફળતા, ટાઈમ મેનેજમેન્ટનો અભાવ, કાલ્પનિક ભય, ડર અને ભયનું મોટું સ્વરૂપ જોવું. આ પ્રમાણે ઘણા બધા કારણો છે જેના કારણે અહંકાર થાય છે. ઈગોની એક વાત કરીએ તો રાજકોટમાં બનેલો એક પ્રસંગ છે 2 વર્ષ પહેલા. ત્યાં આગળ એક ભાઈ રાજકોટ ગયા, એમને ભાઈને ત્યાં 2-3 હત્યાઓ કરી નાખી. પછી એમને પકડ્યા, પૂછવામાં આવ્યું કે કેમ આમ કર્યું? તો કે મારું નામ એની કંકોત્રીમાં નહોતું લખ્યું. એમાં ઈગો, અહંકાર એટલો બધો આવી ગયો કે આ કૃત્ય કરી બેઠા. વધતી અપેક્ષાઓ, આપણી અપેક્ષા પૂરી ના થાય તો બી આપણે પ્રોબ્લેમ આવી જઈએ, ટેન્શનમાં આવી જઈએ. નિષ્ફળતા છે મળે ક્યારેક, પછી કાલ્પનિક ભય વગેરે હોય. આબુ રોડ ઉપરથી આવતા હોઈએ ખબર પડે કે બ્રેક ફેલ થઈ ગઈ તો તરત બધા ભગવાનનું નામ લેશે અને એકદમ ડર હશે, ભયનું મોટું સ્વરૂપ જોવું. હવે આ બધામાંથી મુક્ત થવું હોય પોઝિટિવિટી અને તણાવ મુક્ત જીવન માટે, તો આપણે દરેકને નેક્સ્ટ બિનશરતી માફી આપીએ, દરેકને બિનશરતી પ્રેમ આપીએ. ગઈકાલ ઇતિહાસ છે, આવતીકાલ અજ્ઞાત છે. આપણને ખબર નથી કાલે શું, નેક્સ્ટ મોમેન્ટ શું કરવાનું. આજનો સદુપયોગ ખાલી આપણા હાથમાં છે. જીવનના દરેક ઘટના, ચીજ આપણા ઈચ્છા કે પસંદગી પ્રમાણે થતી નથી. કોઈ પણ જીવનમાં સમસ્યા, બદલાવ શક્ય હોય તો તેને બદલવા પ્રયત્ન કરીએ. ઘરમાં કોઈનો સ્વભાવ હોય, કોઈ બીજું કારણ હોય, જો શક્ય હોય તો બદલવા ટ્રાય કરીએ, ને શક્ય ન હોય બદલાવ તો એનો સ્વીકાર કરીને આજથી જ નવા જીવનની શરૂઆત કરીએ. કોઈને પણ બદલવા પ્રયત્ન ન કરીએ, ફક્ત આપણે એક જ વ્યક્તિને બદલી શકીએ છીએ. નેક્સ્ટ દિવસભર મનમાં આવતા નકારાત્મક વિચારોને આપણે જોઈએ, એને મનમાં પ્રવેશવા ના દઈએ. નકારાત્મક વિચાર વાંચવાનું, જોવાનું બંધ કરીએ.
એની ઇફેક્ટ આપણા મન ઉપર પડે છે ને આપણું મન એ પ્રમાણે જોતું થઈ જાય, વિચારતું થઈ જાય છે. તો આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કે જે સુખ આનંદ હું જીવનમાં ઈચ્છું છું તે તમામ સુખ મારા દુશ્મન સહિત સૌના જીવનમાં મળે. ચાલો એ બે પ્રાર્થના કરીએ કે જે દુઃખો મારા જીવનમાં ક્યારેય ન આવે એવું ઈચ્છું છું, એ દુઃખ મારા દુશ્મન સહિત કોઈના જીવનમાં ના આવે. તો આપણે એક પોઝિટિવિટી તરફ વળી જઈશું અને નકારાત્મકતા બંધ થઈ જશે. હવે કેલિફોર્નિયામાં એલએ યુનિવર્સિટીએ એક રિસર્ચ કર્યું છે, એ આપણે સેટ જોઈએ વિડીયો એની. રિસર્ચ ઓફ કેલિફોર્નિયા યુનિવર્સિટી વિડીયો બતાવશો? $70,000 thoughts per day. जी करेक्ट. न्यूरोलॉजिकल रिसर्च ये कहता है अमित भाई पहले करो, starting थी करो, अप्रोक्सीमेटली वीडियो स्टार्टिंग थी करो. रिसर्च ये कहता है अमित भाई कि नॉर्मल पर्सन ऑन एवरेज हैज अप्रोक्सीमेटली 70,000 thoughts per day. जी करेक्ट. रिसर्च ये भी कहता है कि आउट ऑफ दैट 99% ऑफ द थॉट्स आर नेगेटिव. रिसर्च क्लेम्स दैट. नॉट ओनली दैट, ये हार्वर्ड यूनिवर्सिटी का रिसर्च है अमित भाई कि उसमें भी 90% थॉट्स रेपिटेटिव होते हैं. हाँ. यानी कि एक जैसे थॉट्स हम रिपीट करते हैं बार बार. हाउ कैन वी इम्प्रूव और हाउ कैन वी मेक दोस थॉट्स पॉजिटिव? तो ये यूनिवर्सिटी ऑफ कैलिफोर्निया एट लॉस एंजल्स का रिसर्च है कि यदि आप केवल पॉजिटिव सोचते रहेंगे ना तो आपके विचार कभी पॉजिटिव नहीं होंगे. ओके. कि आप जब पॉजिटिव बोलना शुरू कर देंगे ना, ओके वर्ड्स. पॉजिटिव वर्ड्स आप जब बोलना शुरू कर देंगे तब आपकी सोच आपको भी मालूम नहीं होगा आपको पॉजिटिव बना देगी. बहुत सही. यूनिवर्सिटी ऑफ कैलिफोर्निया यूसीएलए का ये रिसर्च है कि उन्होंने 10 ऐसे कैंसर पेशेंट्स को सिलेक्ट किया था जिनको अलग अलग प्रकार के कैंसर थे. वो पेशेंट्स थे सेकेंड स्टेज कैंसर के, थर्ड या फोर्थ नहीं थे. इसमें से कुछ प्रोस्टेट कैंसर के थे, कुछ बोन कैंसर के भी थे, कुछ कोलन कैंसर के थे और इसमें से एक पेशेंट ब्रेन ट्यूमर का भी था. ओके. अब इनको हर दिन ऐसा कहने के लिए कहा गया है, ऐसा नहीं कि मुझे कैंसर नहीं है, मुझे कैंसर नहीं है. क्योंकि जब आप ये भी बोलते हैं ना मुझे कैंसर नहीं है, मुझे इनडायरेक्टली आप यही मैसेज देते हैं मुझे कैंसर है. लेकिन उन्हें ऐसा सिखाया गया है कि आपको हर दिन ऐसा बोलना है मैं कितना स्वस्थ हूँ. आज से 10 साल पहले जब आप स्वस्थ थे उसी की विजुअलाइजेशन करके आपको अपने आप को सुनाना है. एकांत में सुनाना है या फिर किसी दूसरे के सामने. जब भी कोई आपको पूछे आप कैसा है, बिल्कुल स्वस्थ हो, बिल्कुल आनंद में हो, ये आपको 3 से 4 महीने दिन में कम से कम 200 बार बोलना है. क्या बोलना है? आई एम हेल्थी, आई एम हेल्थी. इनडायरेक्टली, ऐसा नहीं कि यही शब्द आना चाहिए लेकिन ऐसे पॉजिटिव शब्द आपके मुख से निकलने चाहिए. आप सुनकर अचंभित हो जाएंगे अमित भाई, आउट ऑफ दोस 10 पेशेंट्स जिस पर ये रिसर्च किया गया था उसमें से 9 पेशेंट्स कंप्लीटली रिकवर हो गए कैंसर में से. और उसमें जो एक ब्रेन ट्यूमर का पेशेंट था ना वो भी कंप्लीटली रिकवर हो गया. मैं ये नहीं कहता मेडिकेशंस मत लीजिए लेकिन ऐसे पॉजिटिव वर्ड्स बोलने से ये हुआ. तो ये वर्ड्स के अंदर बहुत ही ताकत है. ओके नेक्स्ट. अभी एक बुक है यू कैन हील योर लाइफ. તમારો ઉપચાર જાતે જ કરો. હવે બુક છે એક લ્યુઇસ એલ હે કરીને ઇંગ્લિશ ઓથર છે બેન, એમણે આ બુક લખી છે. એની દુનિયાભરમાં કરોડો કોપીઓ વેચાઈ ગઈ છે અને બધી ભાષા ગુજરાતી શીખે બધી ભાષામાં ટ્રાન્સલેશન થઈ ગયું. એની અંદર અમે 300 રોગ લીધા છે કે તમે કેવા વિચારો કર્યા તો આ રોગ આવ્યો તમને, ને હવે કેવા વિચારો તરફ તમે વળશો તો આ રોગ કંટ્રોલ હશે અથવા એમાંથી બહાર આવી શકશો. તો એના ઉપર આખું વિશ્લેષણ કર્યું છે અને બીજી ઘણી બધી કસાય ઉપર વાતો કરી છે એમને અને સુંદર આખી રજૂઆત કરી છે. એક બે ગુરુ ભગવંતો બી આ ચોક મંગાવેલી, મેં એમને બી લાવી આપેલી, એનો પ્રવચનમાં બી કામ લાગે છે. નેક્સ્ટ, આપણું હૃદય જન્મથી મૃત્યુ સતત કામ કરે છે. રોજ 7,000 લીટર લોહીનું પમ્પિંગ કરે છે, જેમાંથી 70% લોહી મગજને અને બાકીનું 30% શરીરને મોકલે છે. લોહી ધમનીઓ અને પાથરી નળીઓ
જો આશરે 70,000 કિલોમીટર લાંબી છે એ દ્વારા શરીરને પહોંચે છે લોહી. હૃદય 1 ટન વજનને 42 ફૂટ ઊંચે લઈ જવા જેટલી શક્તિ રોજ ઉત્પન્ન કરે છે. આપણે રેસ્ટ લઈ શકીએ છીએ પણ હૃદય આટલું બધું સચોટ અને અસર કામ એ જ કરે છે. તો સામાન્ય સંજોગોમાં હૃદય 0.3 સેકન્ડ સંકોચાય છે અને 0.5 સેકન્ડ વિસ્તરે છે. આમ 0.3 પર 0.5 0.8 સેકન્ડનો એક ધબકાર થાય છે. આમ 1 મિનિટમાં આપણે 72 ધબકાર સામાન્ય રીતે લઈએ છીએ. હવે વિસ્તરણના 0.5 સેકન્ડ દરમિયાન અશુદ્ધ લોહી ફેફસામાંથી પસાર થાય છે અને શુદ્ધ બને છે. અને શુદ્ધ બનેલું લોહી શરીરમાં પાછું પરિભ્રમણ કરે છે. નેક્સ્ટ, હવે જ્યારે આપણે તણાવની સ્થિતિમાં હોઈએ છીએ ત્યારે મગજ અને શરીરને વધારે લોહી ઓછા સમયમાં જરૂર પડે છે. આ સ્થિતિમાં હૃદય વિસ્તરણ સમય એની પાસે બીજો કોઈ રસ્તો નથી શુદ્ધ કરવાનો. તે 0.5 સેકન્ડથી 0.4 સેકન્ડ ઘટાડે છે અને 82 વખત ધબકે છે અને એને કારણે 80% લોહી 20% અશુદ્ધ લોહી છૂટી જાય છે. હવે જ્યારે વધુ તણાવ ક્રોધની પરિસ્થિતિમાં શરીરને વધુ લોહીની જરૂર પડે છે અને હૃદય વિસ્તરણ સમય 0.04 થી 0.03 સેકન્ડ ઘટાડે છે કરે છે અને ફક્ત 60% શુદ્ધ લોહી થાય છે. આમ 20 થી 40% અશુદ્ધ લોહી શરીરમાં જાય છે. આ અશુદ્ધ ઘટકો કોલેસ્ટ્રોલ, લિપિડ લોહીની નળીઓની દિવાલો ઉપર જમા થાય છે અને તે પોતાનું ઇલાસ્ટિક નેચર ગુમાવે છે. નેક્સ્ટ, આ પરિસ્થિતિમાં થોડા સમય પછી લોહીની નળીઓ જડ બની જાય છે. હવે બ્લડ ક્લોટ જે સહેલાઈથી પસાર થઈ જતો હતો એ નળીઓમાં જમા થઈ જાય છે અને લોહીના પ્રવાહને અવરોધે છે, જે બ્લોકેજમાં અને પછી હાર્ટ એટેકમાં પરિણમે છે. આ પરિસ્થિતિ માટે 25 થી 30% આપણો ખોરાક જવાબદાર છે. બાકીને 70-75% આપણી ચિંતાઓ, ગુસ્સો, દુઃખી મન, લાગણીશીલ સ્વભાવ, તણાવ વગેરે જવાબદાર છે. નેક્સ્ટ, આનાથી આપણે પ્રોટેક્ટ કરવા આપણી જાતને. there is no medication available. ખાલી એક જ ઓપ્શન છે જે મેડિટેશન, ધ્યાન. So it is always said spiritual healing is only the true healing. ઓકે, નેક્સ્ટ આપણે મનની સ્થિતિ બતાવી છે આની અંદર કે બીટા, આલ્ફા, થીટા અને ડેલ્ટા. આપણે જે અત્યારે વર્તમાનમાં બોલીએ છીએ જાગૃત મનથી એ બધું બીટામાં હોય છે. જ્યારે આપણે ધ્યાનમાં જ જઈએ છીએ ત્યારે આલ્ફા સ્ટેટમાં પહોંચી જઈએ છીએ. આપણે એ સબકોન્શિયસ માઇન્ડની અવસ્થામાં હોઈએ છીએ. સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં ઇનર કોન્શિયસમાં જઈએ છીએ આપણે. ને થીટા મીન્સ કે જે મહાત્માઓ કરતા હોય છે 2 મહિના 6 મહિના સાધના અને પાણી વગર રહેતા હોય એ લોકોનો થીટા અવસ્થા હોય છે. ડેલ્ટા મીન્સ નીલ. હવે જ્યારે બીટા સ્થિતિમાં આપણે રહીએ ત્યારે કોઈના પર ગુસ્સો કર્યો, કોઈને કંઈ કીધું તો એ બીટા અવસ્થામાં જ પૂરું કરી દેવું જોઈએ. જો એ આલ્ફા સ્ટેટમાં અવસ્થામાં જતું રહે તો એ નેક્સ્ટ જન્મમાં ગમે ત્યારે એ વ્યક્તિ મળે ત્યારે પાછું રિકોલ થાય છે અને પાછી આજે સ્ટોરી ચાલુ થાય છે. નેક્સ્ટ, જેમ આંખો વગરનાને દર્પણ નકામું છે તેમ સર્વદા મનની શુદ્ધિ વગરનાને તપસ્વીને ધ્યાન નકામું છે. એમાં સર્વ મનની શુદ્ધિ જરૂરી છે. મનની શુદ્ધિ માટે ઉત્તરાધ્યાન સૂત્રમાં શ્રી કેસી મુનિને ઉત્તરની અંદર ગૌતમ સ્વામી સમજાવે છે કે મન એ સાહજિક, ભયંકર અને દુષ્ટ ઘોડો છે જે સંસારના વિવિધ વિષયો તરફ આમ તેમ દોડી રહ્યો છે, પરંતુ જાતિમાન ઘોડાની જેમ ધર્મ શિક્ષા વડે એને સમ્યક નિગ્રહ કરું છું. સમ્યક દર્શનથી મનનો વેગ ધ્યેય તરફ કેન્દ્રિત થાય છે. સમ્યક જ્ઞાનથી ક્રોધ, માન,
માયા અને લોભ રૂપી મનનો મેલ ધોવાઈ જાય છે. 5 મહાવ્રત તથા સમિતિ ગુપ્તિ રૂપ સમ્યક ચારિત્રથી મનનો વિક્ષેપ ક્રમશઃ ઘટતો જાય છે અને છેવટે એકાગ્રતાને પામી લય થઈ જાય છે. હવે એ કસાયોને કારણે બીમારી શરીરમાં કેવી રીતે આવે છે એનો એક ચાર્ટ છે. આમાં એક પુનાના ડોક્ટર ઉદિતાબેન શાહ, એમણે 15 વર્ષ સુધી આગમ પર 2 PhD કરી છે અને એમણે માઇન્ડ બિહેવિયર વગેરે વિષયો પર એમણે સંશોધન કર્યું છે ને એમાંથી આ ચાર્ટ બનાવ્યો છે એમણે. એ ચાર્ટ મેં અત્યારે આપની સમક્ષ મૂક્યો છે. તો ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, નેગેટિવિટી કસાયો છે. એનાથી અશુભ ભાવ ઉત્પન્ન થાય છે. અશુભ ભાવને કારણે અશુભ પરિણામ આવે છે, ઉત્પન્ન થાય છે. એને કારણે અશુભ આશ્રવ પરમાણુ પ્રવાહ ચાલુ થાય છે. એને કારણે જડતા, ભારીપન, ચીપચીપાહટ, ગતિશીલતા વગેરે શરૂ થાય છે. ટાર્મલ વર્ગોના જડતા અને ચીપચીપાહટને કારણે આત્મા સે ચીપકે છે, નેગેટિવ બાઇન્ડિંગ એનર્જી બને છે. ત્યારબાદ કર્મ બંધ થાય છે. ત્યારબાદ નકારાત્મક ઉર્જા ઓરામાં પ્રવેશે. જે ઓરા બોડી છે એમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ થાય છે. પછી જે મન ઉપર જે કંટ્રોલ છે એ પિનલ પિટ્યુટરી ગ્રંથ ઉપર એની અસર થાય છે. વિચારોમાં નકારાત્મક પરિવર્તન આવે છે. અધિક માત્રામાં અશુભ વિચારો આવે છે. હવે તેજસ શરીર દુર્બળ બને છે. 10 પ્રાણો દુર્બળ બને છે હવે. અને પછી પંચેન્દ્રિય મન, વચન, કાયા, શ્વાસ, આયુ બધું દુર્બળ બને છે અને છેવટે બીમારીમાં કન્વર્ટ થાય છે. નકારાત્મક વિચાર, પ્રદૂષિત ભાવના અને બીમારીઓ એનો એ છે. હવે આપણે એનાથી રિવર્સ જઈએ કે જ્યારે અત્યંત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક નૌકાર મંત્રોનો જાપ કરીએ, મંત્રોના જાપ કરીએ ત્યારે શુભ ભાવ થાય છે, શુભ પરિણામ આવે છે. એનાથી શુભ આશ્રવ પરમાણુ પ્રવાહ શરૂ થાય છે. હલકાપન અને ગતિશીલતા આવે છે. ભાવ મનમાં પ્રકંપન થાય છે. નમકાર મંત્ર બીજાક્ષરોની ઉર્જાથી દ્રવ્ય મનમાં પ્રકંપન થાય છે. કર્મોનો ક્ષય થાય છે. કર્મો ક્ષય પામે છે. સકારાત્મક ઉર્જા ઓરામાં પ્રવેશે છે. પિનલ અને પિટ્યુટરી ગ્રંથિઓ પર અસર થાય છે. હવે વિચારોમાં સકારાત્મક પરિવર્તન આવે છે. અધિક માત્રામાં શુભ વિચાર આવે છે. તેજસ શરીર શક્તિશાળી બને છે. 10 પ્રાણ શક્તિશાળી બને છે અને પંચેન્દ્રિય મન, વચન, કાયા, આયુ, શ્વાસ, આયુ બધું શક્તિશાળી બનવા માંડે છે અને સંપૂર્ણ આરોગ્ય આપણે પ્રાપ્ત કરીએ છીએ. સકારાત્મક વિચાર, શ્રદ્ધા, ભક્તિ થી સંપૂર્ણ આરોગ્ય. હવે આપણે જે આપણો આત્મા છે એ દિવ્ય આત્મા છે. સચ્ચિત આનંદ, પ્રેમ, કરુણા અનેક ગુણો સંપન્ન એવો આપણો આ શુદ્ધ આત્મા છે. આ સિદ્ધશિલામાં બતાવ્યું છે ઉપર. ત્યાં આગળ બધા સિદ્ધ પરમાત્મા છે. આપણે વચ્ચેના સ્થાનમાં છીએ. હવે ઉપર 7 સ્વર્ગ છે, નીચે 7 નરક આવેલા છે. હવે કોઈ આપણી પાસે નકારાત્મક વર્તન કર્યું, કોઈ ક્રોધ કર્યો આપણી સાથે, કોઈ અપમાન કર્યું, કોઈ દ્વેષ કર્યો, તો આપણે ઉશ્કેરાઈ જઈશું અને એનો બદલા લેવા માટે આપણે નીચેના લેવલ, એના જે વર્તન જે કર્યું એના લેવલ સુધી આપણે જવા પ્રયત્ન કરીશું નીચે. તો એનાથી શું થશે? આપણે પાપનો બંધ થશે, કર્મ બંધ થશે અને આપણા નરકનું આયુષ્ય બંધાશે. તો એ વસ્તુ છોડી ને આપણે સીધા એને માફ કરીને આપણે મનને શુદ્ધ વિચારમાં સચ્ચિદાનંદની અવસ્થામાં લઈ જઈશું તો આપણે એમાંથી બચી જઈશું. હવે એક ભાઈ છે ચંદ્રશેખર તિવારી.
એ જૈન નથી. હવે એમને કેન્સર થયેલું, એમને ઉપચાર વખતનો પહેલો ફોટો છે. એમાં કેમોથેરાપી લીધા પછી બાર બધું જતું રહેલું અને એકદમ નાજુક અવસ્થામાં હતા. હવે એમને લોકો બધા મળતા હતા, ડિસ્ટર્બ થતા હતા, તે બધાને મળવાનું બંધ કરી દીધું. હવે અમને ખબર પડી કે હું એકાદ દિવસનો મહેમાન છું. મારા 1.5 વાળી વાન બી તૈયાર હતી, બધું હતું, ને હવે એકાદ દિવસના મહેમાન હતા. હવે એમને આત્મચિંતન ચાલુ કર્યું. એમાં એમને એવો આત્મા સાક્ષાત્કાર થયો, આત્મામાં એવો પ્રભાવ આવ્યો કે તારા આત્માની તાકાત એટલી છે કે તું ધારે કરી શકે. તો શા માટે? તો તું આત્માની શક્તિ, આત્મા જોડે કનેક્ટ થાય અને શક્તિમાં વયા. એ ભાઈએ સૌ જીવો પ્રત્યે પ્રેમ ન કરવાના અદભુત ભાવ, જબરજસ્ત ભાવ લાવી દીધા મનમાં અને ધ્યાન ઉપર ચડી ગયા. હવે ધીમે ધીમે એમનું બ્લડ કેન્સર હતું એ નાબૂદ થવા માંડ્યું, જવા માંડ્યું અને ધીમે ધીમે એ એમાંથી મુક્ત થઈ ગયા. અત્યારે જે ફોટો વર્તમાન સમયનો છે, આપણને એવું લાગે કોઈ વાર્તા હશે, પૌરાણિક વાર્તા હશે, પણ આ હકીકત છે. આ ભાઈ અત્યારે જીવિત છે, દિલ્હીમાં છે, એની પોતાની ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં આગળ. અને એમને 5 વર્ષ પહેલાની મેં વિડીયો દેખેલી, તે વખતે 5 વર્ષથી વધારે મેમરી ડેવલપમેન્ટના પ્રોગ્રામ કરી ચૂક્યા છે કેન્સરમાંથી મુક્ત થયા પછી. ને એમને ઘણી બધું આગળ રિસર્ચ વર્ક કર્યું છે વિચારો ઉપર. હવે એમણે એક પુસ્તક લખ્યું છે, ટેક્સ્ટ, ઇનવિઝિબલ ડોક્ટર, અદ્રશ્ય ડોક્ટર. અદ્રશ્ય ડોક્ટર પણ આપણો આત્મા પોતે છે. એની જબરજસ્ત તાકાત વાળો ડોક્ટર છે અદ્રશ્ય. ભરભરા તમારે સપોર્ટ કરી શકે તમને. હવે એ બુકની અંદર એમને કષાયો વિશે માહિતી આપી છે. એને જે આપણે જે કષાયો છે બધા એને કિલર કે ડોક્ટર કીધા છે અને આત્માને શુદ્ધ ડોક્ટર કીધો છે. તો એમણે કીધું કિલર ડોક્ટરને રવાના કરો શરીરમાંથી, તો તમે આત્માની નજીક પહોંચશો ને બધું જ તમારું બેસ્ટ હશે. હવે કયા કયા જે આ કિલરો તમને શું કરે છે એ બતાવે છે કે જ્યારે ગુસ્સો આપણે કરીએ ત્યારે બેડ કોલેસ્ટ્રોલમાં વધારો થાય, હૃદય નળીઓમાં અવરોધ થાય, બીપીમાં વધે, હાર્ટ એટેક, અલ્સર વગેરે થઈ શકે એનાથી. જ્યારે વિદ્રોહના ભાવ ઉત્પન્ન થાય ત્યારે તંત્રિકા તંત્રની ગતિ વિધિ વધારે, મસ્તકની નાની શિરાઓમાં દબાણ વધે અથવા બ્રેઇન હેમરેજ બી થઈ શકે, બ્રેઇન ટ્યુમર, કેન્સર વગેરે થઈ શકે. ઉત્તેજના દર, એને કારણે એડિનલ ગ્રંથિઓને ક્રિયાશીલ બનાવે, નકારાત્મક હોર્મોન એડ્રેનાલિન, કાર્ટિસોલ નો સ્ત્રાવ કરે, શરીરના અંગોમાં વિકાર આવે તથા બીમારીઓનું કારણ બને, મધુપ્રેહ, ડાયાબિટીસ, કિડની ફેલ્યોર, સ્ક્રીન રોગોનું કારણ બને. હવે બીજો ચાર્ટ અમે મૂક્યો છે કે જે કષાયો ઉર્જા ચક્રોને આપણે દૂષિત કરે છે ને એનાથી કયા કયા રોગોમાં આપણે પરિણમે છે એ બતાવ્યું છે હવે. તો પેલા કામુકતા, તો એ તમારા મૂલાધાર ચક્રને ડિસ્ટર્બ કરે છે. એનાથી કમજોરી, આર્થરાઇટિસ, હાડકાં અને માંસપેશી સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ડર, અશુદ્ધ વિચારો, એને કારણે સ્વાદિષ્ટાન ચક્ર ઉપર એની અસર થાય છે, ડિસ્ટર્બ કરે છે એને. એનાથી એડ, કિડની, પ્રસૂતિ અને પ્રોસ્ટેટ સંબંધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. હવે લાલચ, એનાથી નાભી ચક્ર ડિસ્ટર્બ થાય છે. એનાથી કબજિયાત, એસિડિટી, મધુમેહ અને પાચન સંબંધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ગુસ્સો અને ઈર્ષ્યા એ હૃદય ચક્રને ડિસ્ટર્બ કરે છે. હાઇપર ટેન્શન, બીપી, હાર્ટ એટેક વગેરે એનાથી થાય છે. મોહ વિશુદ્ધિ ચક્રને ડિસ્ટર્બ કરે છે. ઈએનટી, અસ્થમા, થાઇરોઇડ, ખાંસી, સામાન્યતા વગેરે એનાથી થાય છે. તણાવ, ચિંતા અને વ્યાકુળતા એ આજ્ઞા ચક્રને ડિસ્ટર્બ કરે છે. સિર દર્દ, આંખ વિકાર, માઇગ્રેન વગેરે એનાથી થાય છે. અહંકાર એ સહસ્રાર ચક્રને ડિસ્ટર્બ કરે છે. હોર્મોનલ વિકાર, વૃદ્ધિનો અભાવ થાય છે. સહસ્રાર ચક્ર મીન્સ
કે બધી જે જગતની ડિવાઇન શક્તિ છે એનું મોટું એક્સેપ્શન સેન્ટર સહસ્રાર ચક્ર છે. એ ડિસ્ટર્બ થાય એટલે ઘણા બધા આપણે પ્રોબ્લેમ થાય. પાવર ઓફ વોટર એ આપણે સેટ એક વિડીયો ચાલુ જોઈશું. ભાઈ પાવર ઓફ વોટર વિડીયો ચાલુ કરશો. એમાં આપણે બતાવ્યું છે કે એક જાપાનીઝ વૈજ્ઞાનિક કર્યું છે, પાણીના ગ્લાસ ઉપર હાથ મૂક્યો છે અને અલગ અલગ ભાવમાં જાય છે. એનાથી પાણીના જે ક્રિસ્ટલ કેવા બને છે, એનો શેપ કેવો બને છે એ બતાવ્યું છે વિડીયોમાં. આભાર વ્યક્ત કરીએ એ વખતે મનમાં જે ભાવે એની આપણે ક્રિસ્ટલ આવા બને છે. એમાં હવે પ્રેમ અને એપ્રિસિએશન કોઈનું કરીએ ત્યારે ક્રિસ્ટલનો શેપ આવો બની જાય પાણીના. હવે આનંદમાં વ્યક્ત કરીએ તો એ વખતે શેપ આવો બની જાય ક્રિસ્ટલનો પાણીના. હવે સત્ય બોલવા ભાવ આવે ત્યારે ક્રિસ્ટલ આવા સુંદર બની જાય છે. હવે પ્રેયર કરીને પાણી આપણે લઈએ એના સ્પેશિયલ આવા હોય છે. એમાં પ્રેયરની બી ઇફેક્ટ હોય છે. હવે પ્રેયર કર્યા વગર આપણે પાણી લીધું છે તેના ક્રિસ્ટલ આટલા ડિસ્ટર્બ હોય છે. હવે મધર ટેરેસા જેવો એકદમ કરુણાનો ભાવ આપવામાં આવે ત્યાંના ક્રિસ્ટલ આવા હોય છે. હવે ખૂબ જ કોઈને મારી નાખવાનો ભાવ આવે, ગુસ્સો આવે, આપણા ક્રિસ્ટલ આવા બની જાય પાણીના. આત્મા જરા આપણે કેન્દ્રિત કરી દઈએ ક્રિસ્ટલ આવા બની જાય છે. હવે એટલા મને તીવ્ર આત્મસ્થ તો જબરજસ્ત હિંસાનો ભાવ ત્યાંના ક્રિસ્ટલ આવા બની જાય. હવે ગ્રેટિટ્યુડ નો ભાવ, આભારનો ભાવ વ્યક્ત કરીએ ત્યારે ક્રિસ્ટલ આવા બને. અહીં પવિત્ર પાણી લીધું છે એમાં એના સિમ્પલ બતાવે તેના ક્રિસ્ટલ આવા હોય છે. શાંતિનો અનુભવ કરીએ ત્યારે ક્રિસ્ટલ આવા સુંદર હોય છે. ગ્રેસ આપણે કરીએ કોઈની વ્યક્તિ અમેઝિંગ એના ક્રિસ્ટલ આવા હોય છે. ડેમોન એટલે ખૂબ જ ઘાતકી ભાવમાં વિચારીએ ત્યારે ક્રિસ્ટલ આવા ડિસ્ટર્બ બની જાય છે. અને આપણે બાળક જોડે રહીએ ત્યારે ક્રિસ્ટલ આવા બની જાય છે. અલગ જ ભાવ હોય છે પ્રેમનો. જ્યારે ગુસ્સામાં હોઈએ ત્યારે આવા ક્રિસ્ટલ બની જાય છે પાણીના. હવે આ જે વિચારો છે આટલું બધું ઇફેક્ટ કરી શકે પાણી ઉપર, તો કલ્પના કરી શકીએ કે આપણા શું થતું હશે આપણા વિચારોથી. આપણા શરીરમાં 60 થી 70% પાણી છે બનેલું છે. તે પાણીના ક્રિસ્ટલો આવા બનતા હશે. દરેક ભાવમાં આપણે બદલાતા હોય ને આવું પરિણામ આવતું હોય તો શું અસર થતી હશે? કલ્પના બહારની વસ્તુ છે. નેક્સ્ટ આપે મને સાંભળ્યો, મને સપોર્ટ કર્યો એ આપ સૌના આશીર્વાદ સાથે આપનો ખૂબ ખૂબ આભાર. જય જયેન્દ્ર, પ્રણામ. ધન્યવાદ મુકેશભાઈ, આપનું વ્યાખ્યાન વક્તવ્ય ખૂબ જ સુંદર હતું અને અમને ઘણું બધી નવી વસ્તુ એમાંથી જાણવા મળી. આપણી પાસે થોડોક સમય છે તો મુકેશભાઈના વ્યાખ્યાન સંબંધી આપનો કોઈ પ્રશ્ન હોય, કોઈ વિશેષ જિજ્ઞાસા હોય તો આપ હેન્ડ રેઝ કરી શકો છો. અહીંથી આપને અનમ્યુટ થવાનું ઓપ્શન આપવામાં આવશે, જેથી આપ પોતાની જિજ્ઞાસા કે પોતાનો પ્રતિભાવ પ્રગટ કરી શકશો. જી લીનાબેન.
પ્રણામ મુકેશભાઈ. હા આ પ્રણામ તમે બેન. તમે જે પાણીની વાત કરી ને એમાં આપણે હા. લેશિયાઓની સંબંધ કરી શકીએ. આપણી જે હા, 6 કરી શકીએ. લેશિયાઓ બતાડી છે, જે હા. 6 લેશિયાઓમાં આપણે જે ભાવ કરીએ છીએ એ પ્રમાણે આપણી બોડીની અંદર એવા વિચારો આપણને આવે છે. તો એ હા. પાણીની સાથે જ્યાં થયું તો એમાં આપણે હા. લેશિયાઓનો સંબંધ કરી એ બી થઈ શકીએ. બરાબર ને? હા, એ બી બરાબર છે. change થઈ શકે. હા. બરાબર છે ને? કારણ કે હા. એમાં આપણે આ જોઈ શકતા નથી કે આવું પાણીના ક્રિસ્ટલો બદલાય છે, પણ એ લોકો આપણે મિની માઇક્રોસ્કોપ થી આ પિક્ચર બનાવે છે. બરાબર છે, એમને દેખાય છે, આપણે દેખી નથી શકતા. નથી પણ શકતા, સાચી લેશિયાઓથી આપણને ખ્યાલ આવે છે કે આપણને બરાબર. ગુસ્સો આવે છે તો આપણા શરીરમાં શું ચેન્જ થાય છે બરાબર. એ ભાવ આપણે ખ્યાલ આવી જાય છે એનો. તો કે તરત આપણે આપણે તરત ઠંડા પડી જઈએ છીએ. આપણે જયારે હસીએ છીએ ને હા ત્યારે 46 સ્નાયુઓ મુખના કામ કરે છે. જયારે હા. ગુસ્સો કરીએ ત્યારે 72 સ્નાયુઓ કામ કરવું પડે. બધું ડબલ થઈ જાય છે. બરાબર છે. પણ ઘણો ફરક પડી જાય છે જયારે સમજણ આવે છે ને, તો તમે બરાબર. તરત જ તમે તમારી પર કાબુ લઈ શકો છો. તરત તમે કોઈ ગુસ્સાવાળું માં તમને ઈચ્છા નહીં થાય જવાની પાસે. યસ. થેન્ક યુ વેરી મચ ફોર ધીસ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આપનો. ખૂબ આભાર. ઓકે બેન. જે બીજા કોઈ જિજ્ઞાસા હોય કે પોતાનો પ્રતિભાવ પ્રગટ કરવો હોય તો તેઓ હેન્ડ રેઝ કરી શકે છે. જી બીનાબેન. હા વ્યોમભાઈ પ્રણામ. જય જિનેન્દ્ર. મુકેશભાઈ થેન્ક યુ વેરી મચ. તમે વ્યોમભાઈ આ બધા પ્લેલિસ્ટમાં પાછા મૂકી દેજો. તમને પાછું સાંભળવું હોય ને વાંચવું હોય ને તો વી કેન રીડ ધેટ. ચોક્કસ. થેન્ક યુ સો મચ. આ જે બુકો બતાવી ને મેં બેન, આ જો બુક બતાવી ને જે ઇનવિઝિબલ ડોક્ટર, એ બુક ત્યાં પ્રકાશક પાસે બી અવેલેબલ નથી. મારી પાસે એક કોપી મને મળેલી, મેં સાચવી રાખી છે. એ ક્યાંય બતી નથી બુક. તો એક કોપીની તમે આમાં મૂકી શકશો? એક ના, બહુ કોપી જાડી બુક છે. એનું તમે જો થઈ શકતું હોય, શું કહેવાય, આપણે પીડીએફ ફાઇલ વ્યોમભાઈ ને પૂછો તો થતું હોય તો અમને ખૂબ જ ઉપકારી થશો તમે અમારા માટે. બરાબર છે. બહુ ઘણા બધા પેજ છે, એટલા બધા પેજ, જાડી બુક છે. અને તમે એક બીજું નામ આપ્યું હતું ને કે લુઈસ યુ કેન હીલ યોર લાઈફ, એ ગુજરાતીમાં બી અવેલેબલ છે. નવનીત પ્રકાશન વાળાએ બહાર પાડી છે ચોપડી. તમે જ તમારો ડોક્ટર, તમે જ તમારી લુઈસ. લુઈસ હે, ઓકે લુઈસ એલ હે. ઓકે. તે નવનીત પ્રકાશન છે ને ગુરુકુળ, ત્યાં મળી શકશે તમને અમે ગુજરાતીમાં. લોકો તો યુએસએ માં છીએ પણ ઇટ્સ ઓકે. અચ્છા, ત્યાં બી મળતી હશે. અમે બધા યુએસએ માં છીએ એટલે તમને કહે છે કે તમે આ પેલી જે બુક વાત કરો છો ને ડોક્ટરની, ઇનવિઝિબલ ડોક્ટર, એને તમે વ્યોમભાઈ ને કહો પીડીએફ ફાઇલ કરી શકશે. હું સર સાથે વાત કરીને વિમર્શ કરીને જે પણ હોય આવતા સ્વાધ્યાયમાં આપને અપડેટ આપ. તમે આ બધું પ્લેલિસ્ટમાં દરેક કૌશક ને એ બધું મૂકી દેજો. હા વ્યોમજી, આપણે કહ્યું હા હતું, જી કર્યું જશે. જી થેન્ક યુ. જે બીજા કોઈને પોતાના જિજ્ઞાસા પ્રગટ કરવી હોય કે પ્રતિભાવ પ્રગટ કરવા હોય તો આપ હેન્ડ રેઝ કરી શકો છો. નહીંતર આજના સ્વાધ્યાયને આપણે વિરામ આપી શકીએ છીએ. નરેન્દ્રભાઈ, આપ કઈ જણાવશો વિશેષ? Pranam Mukeshbhai. નરેન્દ્રભાઈ. This is a very interesting topic. Requires a lot of thought. બહુ જ સારું ઇન્ફોર્મેશન તમે શેર કરી છે અને બીનાબેનને બધાએ કીધું એમ we will provide the YouTube link. બંને વિડીયો, જે પહેલો વિડીયો જે આપણને જોવા નહીં મળ્યો ને એ જરા પાછું કરીશ. હા, તો આપણે ટ્રાય કરી જોઈએ. પણ thank you so much for taking your time, sharing all this wonderful information with us. And this will be very helpful.
ઓફકોર્સ આપણા બધા પાર્ટિસિપન્ટ્સ ઘણા સમયથી કાયોત્સર્ગ તો કરે જ છે. આપણે હજી ધ્યાનાભ્યાસમાં છીએ, હજી ધ્યાન જોઈએ એવું લાગતું તો નથી, પણ એટલું તો બધાએ અનુભવ કર્યો જ છે કે 5 મિનિટના ધ્યાન પછી પણ આપણું બધું મન ને શાંત, ભલે વચ્ચે થોડા વિચારો આવી જાય, મન ભટકી જાય, પણ શાંતિનો અનુભવ તો થયા વગર રહેતો નથી. આપણે જેટલું વધારે આ જીતુભાઈ કે છે કે વધારે ને વધારે અભ્યાસ કરશો એમ એનો તમને થશે. એટલે અગેન થેન્ક યુ વેરી મચ. આ એકદમ વોઝ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ જીતુભાઈ દેખાયા ને, અને પણ this was well worth listening, so thank you. અને મેં છે ને નરેન્દ્રભાઈ, આ ધ્યાન ને આના માટે આજે બતાવ્યું કસાય મુક્તિ બધું, અને સમર્પણનો બીજો પાર્ટ છે મારી પાસે. એક સમર્પણ વિશે ડિટેલમાં બધું બતાવ્યું છે મેં. આના વિશે મેં લગભગ 15-16 વર્ષે સંશોધન કર્યું છે બધું, ત્યારે બધું ભેગું થયું છે. ના તો હમણાં હવે પર્યુષણ આવવાના જ છે, એટલે એને માટે તો ખાસ આપણે સમર્પણ માટે દિવસ નક્કી કરશું. ઓકે સાહેબ, થેન્ક યુ વ્યોમ ફોર મેનેજિંગ ઇટ વેલ. થેન્ક યુ. બસ આપના આશીર્વાદ જોઈએ અમારે, આપના આશીર્વાદ જોઈએ, બસ આપ સૌના આશીર્વાદ જોઈએ. સર્વેનો આભાર. થેન્ક યુ સો મચ. જી નીતિનભાઈ. મુકેશભાઈ પ્રણામ. હા પ્રણામ ભાઈ. તમારું વક્તવ્ય, તમારું સંશોધન એકદમ સરસ છે. માઇન્ડ થેન્ક યુ ભૈયા. સમજવા જેવું છે, અને આ સબકોન્શિયસ માઇન્ડ ઉપર જ બધું વર્ક કરે છે. બરાબર. આ સબકોન્શિયસ માઇન્ડ જ છે ને બધું, જે કઈ તમે સાચી વાત. સબકોન્શિયસ માઇન્ડ માટે મારી પાસે વર્ષો પહેલા એક બુક આવેલી, સિક્રેટ. બર્ન નામની લેડીએ આ લખ્યું હતું. ઘણું બધું છે, તમે વધારે વિશેષ સમજાવ્યું, બહુ સરસ, મજા આવી ગઈ, જાણવા મળ્યું, અને હવે ઉપયોગમાં મૂકશો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. આપની સાહેબ અનુજ્ઞાથી આપણે આજનો ઈ વર્ગ સંપન્ન ઘોષિત કરીએ.